હા વાડીએ દવા છાંટી આવીએ. ટાઈમ થઈ ગયો છે પણ આમાં દવાઈ છે નહીં. શું કરશું? હાલ અંદરથી દવા તો લેતો આવું. અહીંયા કાંઈ નહીં હોય ઓરડીમાં. હા લે, તારે આવું જ વાડી આર્યા? વાડીએ તો છે ને હું આવી ખરી પણ મોડેકથી ને આવીશ. અત્યારે તો તમે જાઓ, આ થોડું કામ છે ને બધું પતાવીને આવીશ. સારું હાલ તો. મોડું થાય તો ભાત લઈને જ આવીશ. તો ઓરડીમાંથી દવા લેતો આવું. એ ઉભા રહ્યો. ભાઈગા ક્યાં? કામ હોય તો ઊભો રહું, નો કામ હોય તો મારે કામ છે ને. તું જો કામ જ છે. હા તો બોલ, શું કામ છે? રાધાબેન નો ફોન બોન આવ્યો તો કઈ તમને? મને તો કાંઈ આવ્યો નથી. તારી ઉપર આવ્યો તો? હા. ક્યારે? હજી હમણાં અડધો કલાક પહેલા જ આવ્યો હતો. તો હું હારા હમાસરનો કે કાંઈ કામ હતું? તમને લાગે હારા આવશે કે હાતા આવશે? ભાઈ એમ તો કેમ ખબર પડે? હવે ફોન તારી માથે આવ્યો, તને તમારું મોઢું જોઈને ખબર નથી પડતી? પણ મને નો ખબર પડે ને ભાઈ. એનું શું કામ ફોન કરે? હારા હમાસરને ફોન કરે કે ભાઈ ભાભી કેમ છે, બાપુ કેમ છે, એમ પૂછવા હાટું. બીજી તો મને કેમ ખબર પડે? તું કે નહીં તો. રાધાબેન કહેતા હતા કે આ એને હાહુને છે ને એ રાધાબેન એમ કે છે તમારો ઓલે કે માવતરી કે ઓલા ગામના પાદરે વાડી છે ને કે એ આપણા નામે કરી દે એમ. હું વાડી વાડી જોતી છે એને? વાડી જોઈ. હજી એને શું ઓલા ઘરેણા છે ને હજી ઓછા પડે, આપણે દીધા નહીં એટલે. કઈ માપ થોડું રાખ્યું છે કરિયાવર દેવામાં? તો હજી વાડીમાં જીવ ખોહીને બેઠા છે. તો હું કરશું? રોતી જઈ છે ફોન કર્યો તો. પણ રોવે જ ને, કઈ હું દાંત કાઢે? અરે એની હાહુ એલા કઈ તરાની છે, આ મીંદડી જેવી છે. બસ આ લાલચ કેટલી એમ. માણસ છે ને એક આ બિલાડી હોય ને એક ઉંદરડો મારીને ખાઈ લઈને એટલે એને શાંતિ થઈ જાય. પછી નો ખાવો હોય ને તો બીજો મારવા જાય. એટલે આ લખણ છે ને બિલાડી જેવા છે ને. આ ગમે એટલું જો એને શાંતિ જ નથી થતી. પણ હું કરશું હવે? એ કઈક વિચારવું તો જોહે ને. ઓલી સોડી રોયા રાખે છે, ખબર છે? વિચારવાનું કાંઈ બહુ બિસાડી આપણને નો કીધા રાખે, ફોન કરી કરીને સહન કરતી હોય. પણ હાવ હદ થઈ હોય ને તે જ આપણને કીધું હોય. બાકી એમ તો ડાય છે એ. વિચાર તો હવે કરવો જ પડશે ને, કારણ કે એને માંગણી જ એવી કરી છે. અને એના માંગવાથી જો આમ વાડી દઈ દેવું ને તો કાલ ઉઠીને બીજું કંઈક માંગશે. એટલે એના કાંઈ આ બધું માંગ કરે ને આપણે દીધા દીધ ન કરવાનું હોય, સમજી? એ તો દેવું પડે. જો આપણી દીકરી દુખી હોય ને તો દેવું પડે. એના સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. કે દીકરીને થોડીક હેરાન થવા દેવાય. ભાઈ સમજુ છું હું, આપણી બેન છે, દેવું પડે. અને બેનને જેટલું દઈને એટલું ઓછું જ કહેવાય. પણ આપણી બેન માંગતી હોય ને તો એક વખત વિચારે કરીએ આપણે કે કાંઈક આપીએ. 2-5 વીઘા જમીન, પણ હવે એ 15 વીઘાનો ટુકડો છે, પાણીવાળી વાડી છે. હવે એમ એની હાહુ માંગી લે અને આવી રીતે હેરાન કરતી હોય તો થોડું કાંઈ ચાખી લેવાનું હોય, એને તો જવાબ દેવાના હોય. તો તમારી વાત હાસી છે. ક્યાંથી બિસાડી જવાબ આપે? તમને ખબર છે મોઢાને મોરી છે. વાળી તો હવે એને છે ને આપણે શીખવાડીને મોકલી છે. ખાસ કરીને તો તે કે ભાઈ હાહરિયામાં છે ને હાહુ માં જેવી કહેવાય, એની સામે બોલવાનું નહીં. પણ નો બોલે, શિખામણું દેવી પડે. તમને ખબર છે કાલ સવારે જો પછી કઈ થાય કાઢવે ને એટલે તરત હાહુ એમ કે હા તારે માં તો નથી કે ઉપર વહી ગઈ છે, પણ તારે ભાભીએ ન શીખવાડ્યું કાંઈ. અરે ખબર છે મને, હાહરિયામાં બેન દીકરીને કાંઈ પણ દુઃખ થાય ને એટલે સીધો મા બાપ કે ભાભીને સાંભળવું પડે. પણ એટલું તો શીખવાડાય જ કે કારણ વગર જો કોઈ હેરાન કરે ને તો એના મોઢા છે ને બખોણિયા ભરીને નોસી નખાય. તમારે વાતું કરવીશ એમ કઈ હેલું નથી હાહરિયામાં રહેવું. તો હા હંધાય હરખા ન હોય. હેલું નથી તને હું કઈ વાંધો છે? એ ભાઈ મને તો કોઈ વાંધો નથી, પણ હંધે હરખા ન હોય એમ હું બોલી. સંભળાણું તમને? હા મને હંધોય સંભળાણું, પણ તું એ છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લે. આમ જો હવે એનો ફોન આવે ને એટલે છે ને એને કહી દેજે કે ખોટી રીતે હેરાન કરે ને તો સામે બોલી દેવાનું, ખાલી સહન નહીં કર્યા કરવાનું. એમ નો હાલે. બેનને છે ને રૂબરૂ મળવું પડે. એવા માંડીની આપણને વાત કરે ને પછી એવું શીખડાવાય. ત્યાં સુધી નો કહેવાય કાંઈ. વાત શું છે શું નહીં વિગતવાર જાણવી પડે પેલા. આ ફોન આવે ને તોની વાત છે, નકર તો એને મળવા જવું જ પડશે. કાં પછી અહીંયા આટો તેડાવી લેવું. બેમાંથી એક કામ કરવાનું છે. હવે બેને જો આપણને હમાસાર તો આપી દીધા, પછી કઈ બિસાડી ઘડીએ ઘડીએ નો કીધા રાખે આપણને. હા એ વાત તારી સાચી છે કે ઘડીએ ઘડીએ કીધા ન રાખે, પણ તારે ને મારે તે
સમજવાની કોશિશ તો કરવી જ જોઈએ કે આ ખોટી રીતે જે માંગણી કરે છે ને આ એના હાહુની વાત તદ્દન ખોટી છે. હા હવે છે ને તમે પેલા જઈ આવો અને કામ બામ પતાઈ આવો, પછી છે ને પાછા આપણે બપોરા કરીએ ને તો કંઈક વિચારશું. હા, મારે દવા છાંટવાનું મૂડ હતું ને એ મરી ગયો. આ બેનના હમાસર સાંભળ્યા ને તે મને લાગે કંઈક બીજો રસ્તો આનો કાઢવો જ પડશે. હા એ કંઈક વિચારશું. જાવ ને. સારું હાલ. આ ગામના મુખી થવું ને એ બહુ કપરું કામ છે. હારા નરસા પ્રસંગોમાં લોકો યાદ તો કરે પણ પાછા સંભળાવે બહુ. એકદમ સાચું કીધું હો બાપુ. આ મુખી થવું એટલે લોઢાના શેણા સાવવા જેવું કહેવાય. પણ મને એવું લાગે છે કે હવે તમારે મુખીપણું દેખાડવાનો વખત આવી ગયો છે. હા એ વાત કરશું. મુખી પણ દેખાડવી જ છે ને, ક્યાં નથી દેખાડતા આપણે. એટલે મુખી તો સૌ તમે ગામ માટે, પણ મને એવું લાગે કે હવે ઘરમાંય તમારે મુખી થઈને રહેવું જોઈએ. એટલે આ ઘરમાં હું કામ મુખી થઈને રહેવું પડે? હે, ઘરમાં ત્યાં ક્યાં આપણે કોઈને કાયદા કાનૂન પાળવાનું કેવું છે? ગામના માણસ આડાવડા હાલતા હોય તો આપણે કેવું પડે. બાકી ઘરના માણસ તો છે ને આપણે કેવી એમ હાલે જ છે. અને કદાચ ઘર છે ત્યાં બધા બહુ નિયમો પાળવાનું ન હોય પાછા. હું એટલે આવું કહું છું બાપુ કે રાધાનો ફોન આવ્યો હતો અને ખૂબ રડતી હતી, દુઃખી હતી એવું લાગ્યું મને. હા, પણ એના દુઃખી રહેવાના કારણો કંઈક નોખા હશે. બાકી પરિવાર છે ને સારો જ છે. આપણી બેનમાં જ છે ને કંઈક તકલીફ હશે. અરે બાપુ, તમે આપણી દીકરીનો વાંક ન કાઢો. આ એની ભાભી ઉપર ફોન આવ્યો હતો અને રોતા રોતા બોલતી હતી કે મારો કાંઈ વાંક નથી કે. અને બીજી વાત તમે સાંભળશો ને તો કદાચ તમને આપણી રાધા છે ને હાસી છે એ કદાચ વિશ્વાસ આવે. તો કહું છું સાંભળો. જો આ રાધાની હાહુ છે ને અંજુબા, એ છે ને આપણે કરિયાવરમાં કેટલું એને હોનું દાગીના ઘરેણાને આપ્યા તો એ હંધાય ઓછા પડે છે. અને આપણી ઓલી વાડી રહી કે નહીં 15 વીઘાની, એની ઉપર નજર નાખીને બેઠા છે કે તારા બાપને કે એ વાડી કે આપી જાય તો તને હૈખે ધરાઈને ધાન ખાવા દો. તમે વિચાર કરો લ્યો હવે. હા, હવે કદાચ એવી વાત હોય તો જોશું, પણ એમ એની સાસુના કહેવાથી કંઈ દઈ દેવાનું થતું નથી. જેટલું દેવાનું હતું ને એટલું તો દીધું જ છે આપણે એને. તો પછી આપણી દીકરીએ છે ને કહી દેવું જોઈએ કે મારા બાપાને ત્યાં કંઈ ખાણ નથી. હે, જેટલું આપવાનું તો કરિયાવરમાં ને એટલું દીધું જ છે. હવે છાના મને દેહો. પણ બેન ક્યાં બોલે એવી છે બિસાડી, સહન કર્યા કરે છે. હું તો શું કહું બાપુ, જો આ રીતની એને કૌરામણી હોય ને હાહરિયામાં તો હું તો કહું, મારા વિચાર કહું છું હો, એને અહીંયા રહેવા ન દેવાય, આપણે તેડી આવવી જોઈએ. જો બેટા, દીકરીના લગ્ન ટાણે જે કંઈ કરવાનું હતું ને એ આખા ગામની વચ્ચે આપણે જાહેરમાં એને દીધું છે, બરાબર છે, અને એને સ્વીકાર્યું છે. હવે રહી વાત દીકરીને પાછી આપણા ઘરે લાવવાની, તો એ તો નહીં થઈ શકે. હું બાપુ નહીં થઈ શકે તો હું ત્યાં દીકરીને હેરાન થવા દેવાની? હે, તમે વિચાર તો કરો. બેન આપણી દુઃખી છે, બિચારી રોજ દુઃખી થાય એની કરતાં તેડી આવો તો બિચારી અહીંયા અખીને રોટલો તો ખાઈએ કે આપણા ઘરે. જો એક વખત દીકરી બાપનું આંગણું છોડીને જાય ને એટલે હખે દખે જે કંઈ પરિસ્થિતિ હોય ને એ સ્વીકારીને બેહવું પડે. કાં પછી છે ને બદલાવ લાવવો હોય તો જવાબદારી લેવી પડે. અને એની સાસુ હોય કે સસરો હોય કે જે કોઈ હોય ઘરમાં, બધાની સામે છે ને મજબૂત બનીને રહેવું પડે. એમ વારે ઘડીએ છે ને પિયરની વાટ પકડીને અહીંયા આવે ને એ કંઈ વાત સારી નહીં. અને આમે છે ને હું નથી ઈચ્છતો કે મારી દીકરી છે ને કમજોર સાબિત થાય સમાજમાં. કમજોરીની ક્યાં વાત આવી? દીકરીથી સહન થતું હોય ને બાપુ એટલું હાહરિયામાં સહન કરે જ તે. અને મેં શું કીધું આવીને, હવે તમારે ઘરમાં મુખીપણું બતાવવું પડે ને એવા દી આવી ગયા છે. તો મુખી થઈને તમે જો આ તમારી દીકરી હેરાન થતી હોય તો થોડું ચલાવી લેવાય બાપુ. એવા હું નથી ઈચ્છતો કે છોકરી મારી એના બાપના ઘરે રહે, કે મારી છોકરી મારા ઘરે પાછી આવે હે અને ગામમાં મારા નામની થૂથું થાય. સમજી ગયો તું? એટલે એ તો કોઈ કાળે નહીં બને. હા, ગામમાં થૂથું ન થાય એનો વિચાર આવે છે તમને. આ દીકરી દુઃખી થાય એનું નથી જોતા. હે, આ દીકરી દુઃખી થાય ને એની કરતાં તો છે ને મુખીપણું છોડી દેવું સારું. આ છે ને દીકરીનું જોવાનું હોય દુઃખનું, આ મુખીપણાનું ન જોવાનું હોય. અને ઇજ્જતનું શું છે, બધાને ખબર હોય કે દીકરી દુઃખી થતી હતી ને એટલે મુખી તેડી આવ્યા. એ મારી દીકરીને છે ને સંજોગોની સામે લડવાની તાકાત
શિખામણ બધું જ મેં એને શીખવાડ્યું છે, સમજી ગયો? એટલે હવે જો એ એના સંજોગોની સામે પોતે લડત ન આપી શકતી હોય તો એની કમજોરી છે, અને એની કમજોરી એનું કરમ એ ભોગવે. મારા ઘરે આવીને છે ને મારે એની કાંઈ ફરિયાદો સાંભળવાની થતી નથી, અને ગામમાં નીચાપણું જોવાનું થતું નથી. લોકો એમ કહે ને કાલ સવારે કે આ મુખીની દીકરી પાછી આવી, કંઈ શીખવું નહીં હોય, શું તકલીફ પડી છે? મારે આ કોઈ કિસ્સો ઊભો જ થવા દેતો નથી, સમજી ગયો? તો થવા જો દુખી, બરાબર? બેન ભલે દુખી થાય, તમે તમારું મુખીપણું નિભાવ્યા કરો. આ તો નિભાવવાનું જ રહે. જેનામાં તાકાત ન હોય ને એને છે ને ગરીબડા થઈને જ રહેવું પડે આ દુનિયામાં. એ જગા કરવી પડે, હલેસા મારવા પડે, તો લોકો છે ને સીધા હાલે. હા, હું તને શું કહું છું? હા બા બોલો. હવે છે ને આ તારા બાપુને કહે છે કે તારો કરિયાવર પૂરો કરી દે. કરિયાવર પૂરો કરી દે? આ તે હજી જમીન ક્યાં તાર નામે કરી છે? હજી આપણો અધોર જ છે કરિયાવર. હા બા, તમને કરિયાવરની ભૂખ મળશે કે નહીં માટે? અમારા બાપુએ આ ઘરમાં સમાતો નથી એટલો કરિયાવર આપ્યો છે ગાડા ભરી ભરીને, અને તોય તમારું મન જ નથી ભરાતું. પણ ઘરમાં ગાડા ભરીને કરિયાવર આપ્યો છે, ખેતર હજી ક્યાં નામે કર્યું છે? ખેતરમાં ક્યાં જગ્યા આપણે રોકવાની છે? હે જો બા, મારા બાપુથી બનતો થો ને એટલો કરિયાવર એને મને આપી જ દીધો છે, અને હવે વધારે માંગણી હું નહીં કરું, અને મને જોતોય નથી. અને એ તો વાડીની તો આપણે પોલીસ થઈ હતી કે એટલા વીઘા વાડી તમારી છે, એ તો તમારે આપવી જ પડશે. ત્યાં સુધી આ કરિયાવર અધૂરો જ ગણાય. તમારી માટે અધૂરો ગણાતો હોય તો તમે તમારા માવતરમાંથી કરિયાવર કેમ નથી મંગાવી લેતા? આ હું માર સામે લબલબ કરેશ, તન ભાન છે? તારી હાહુ શું? કેમ બા, હાઉ સહો તો હું આમ રોબ જમાવશો મારી ઉપર? તમે મારા માવતર પાસેથી કરિયાવર મંગાવવાનું કહી શકો તો હું કેમ ન કહી શકું? એ અમે લાવ્યા તા, આ તારો તો કઈ નથી. અમે કેટલા ગાડા ભરીને લાવ્યા તા, અને અડધી જમીન છે ને એ મારા કરિયાવરની જ છે. હું લાવ્યો હોય ને તો જ તાર પાસે માગી શકું. તોય તમારું મન ભરાતું કેમ નથી? તમારી પાસે એટલું બધું છે તોય ન ભરાય. મારું મન ન ભરાય જ્યાં સુધી મારા ભાગમાં ઈ આ તારી કરિયાવરની જમીન નહીં આવે ત્યાં સુધી મારું મન નહીં ભરાય. તો બા, હું મારા બાપુ પાસેથી માંગણી નહીં કરું, અને કદાચ એ આપતા હશે ને તોય હું નહીં લઉં, કેમ કે એણે બિચારાએ પેટે પાટા બાંધીને ખાળી મજૂરી ખરી કરીને મારો કરિયાવર ભેગો કર્યો હતો, અને મને હારે મોકલી હતી. હવે વધારે એની પાસેથી આશા નહીં રાખું. હા, તો એને પેટે પાટા બાંધીને જમીન ને બધું વહાવ્યું છે. મારા હાટું જ વહાવ્યું છે ને, આ તારી હાટું જ વહાવ્યું તું. એને એમ હોય ને કે મારી છોકરી હારે જાય એટલે મારે કરિયાવરમાં દેવી પડશે, એટલે જ એને વહાવી હોય. તને ખબર પડે કઈ? ભા, કરિયાવરમાં જે વસ્તુ દેવાતી હોય ને એ પાય સમસેથી લઈને સમસી સુધી બધું જ મારા બાપુએ મને દીધું છે. મેં કીધું ને હું વધારે નહીં મગાવું, અને આ દીકરીને કરિયાવરમાં દેવાતું હોય ને એ જ દેવાય, એ તો દેસાઈ નો જવાય. એ તો આપણામાં રિવાજ જ છે કે દીકરીને બધુંય કરિયાવરમાં દેવું પડે. આપણી ઘરે નવાઈ નથી, ખબર છે? ભા, તમે મારી હારે રોજ આ વાતની આનાકાની નસીબા જોડી ન કર્યા કરો, કેમ કે મને નથી સારું લાગતું કે તમે મારા બાપુ વિશે આમ તેમ બોલો જરાય. પણ લઈ આવીને જમીન તો હું કાંઈ જ ન બોલું. બોલ, આમ જમીન આવી જાય એટલે મારે બોલવાનું બંધ થઈ જાય. બોલવું જ નહીં. તમને તકલીફ શું છે બા? આ ઘરમાં તમે જેમ કહો એમ હું રહું છું, તમે જેમ કહો એમ હું કરું છું, તો એ તમને તમારું મન કરિયાવરમાં કેમ અટક્યું છે? હવે કોને ખબર, મારી પીન ત્યાં સોટી ગઈ. જમીન નહીં આવે ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. ત્યાં સુધી છે ને આ મારે બોલવાની એમ 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 થાય. તને જોઉં ને એટલે કે હું બોલું કે કઈ જમીન આપે તાર બાપ. બા, એ તો જો આપણા નસીબમાં હશે ને તો કમાઈને એવી તો કેટલી જમીન લઈ લેવું આપણે. પણ જોવાનું ખાલી એટલું હોય કે આપણે એક સાપરાની હેઠે હળી મળીને એને સુખીથી રહીએ. પણ તમને તો એવું કાંઈ છે જ નહીં. તમે જેમ કહો એમ હું કરું છું. આ ઘરમાં મારાથી બનતું બધું કામ કરું છું, પણ તોય તમને વિદર જ નથી વળતી. હા ભાઈ, હું એમ જ માનું છું કે હળી મળીના સાપરા હેઠે આપણે રહી, પણ કઈ રહી કે મારી આ ઈચ્છા પૂરી થાય ને તો આપણે હળી મળીને જ રહેવાનું. આ જો આ બાધું મને સારું નથી લાગતું, આ ઘડી ઘડી કેવું તો મને નથી સારું લાગતું, પણ આ એક વાત છે ને એ પૂરી કરી દે એટલે પછી મારે સંભાળવી જ નહીં. બા, તમારી ઉમ્મીદ કેદી પૂરી થાય? નહીં થાય. આ માણાની આશા પૂરી ન થાય ને એટલે જ તે જાતી જિંદગી પછી દુખી થાય. તમને ઈશ્વરે ખોટ શું આપી છે કયો નહીં? આવું સારું ઘર રહેવા આપ્યું છે, દીકરો છે, દીકરાની વહુ આવી ગઈ છે, સુખી પરિવાર છે, કાંઈ ઘટતું નથી,
ખાધે પીધે સુખી સહી અને તોય કાંઈ ઘટતું નથી. ઈ એક એટલી ઓલી જમીન છે ને ઈ જ ઘટે છે. બાકી કાંઈ ઘટતું નથી. બા જમીને તો હવે દીધા. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મારા બાપુ પાસેથી હવે વધારે કોઈ પણ વસ્તુની ઉમ્મીદ રાખવાનું રહેવા દો. હું વધારે કાંઈ માગતી જ નથી. મેં બીજું કાંઈ માગ્યું? મેં હોનું માગ્યું કે 50 તોલા હોનું આપો એમ? નહીં ને, જમીન જ માગી છે ઈ એટલો ટુકડો. તો તમને એટલી બધી ખબર હતી તો મને લાવ્યા શું કામ? તમારે પહેલા જ કહેવાય ને. પણ આપણે પેલા બોલી થઈ હતી તે તાર બાપુએ હાથ પાડી હતી. ના મને એકે વાર નથી પાડી. જો ના પાડી હોત ને તો તાર પગલા એ હોતે નહીં. નો હોત. આ જમીન તો તારે આજે નહીં કાલે લાવવી જ પડશે. તાર બાપુને કેવડાઈ દેજે કેમ કે મારા હાહુએ કીધું છે કે જમીન હવે વેલાહર નામે કરી દે. નકર પછી છે ને તાર રોવાનો જ વારો આવશે. અને આ જા હટ રોટલા ગઢ. ઊભી ઊભી માર મોઢું જોવે જામ. હા રાજ, હા શું કરો છો? કાંઈ નહીં, આ ઓલી મોટર બંધ કરવા ગયો તો. મારી યારે તો આટા વઢી લીધા, પણ હવે આંબા યારે આટા વઢવાનું બાકી રહેશે તો ઈ કરતા હશો. હા બારે આટા નથી વાળતો, ઓલી મોટર આમ હતી સાલું એટલે બંધ કરવા ગયો તો. આ તારી યારે આટા વાટી લીધા ને એટલે હવે ક્યાંય આટા વાટવાની ઈચ્છા થતી જ નથી. આટા વઢાઈ જાય ને તો શું થાય ખબર છે? શું થાય? ક્યાંક અટવાઈ જાય. કાંઈ અટવાવું નથી. એટલે જ તે ને આ તારી યારે આટા વાટી લીધા ને બહુ થઈ ગયો. મારે ક્યાંય કહું આપણે ઊભા પર થાકી જાવ કા બે જાવની હું ઈ જ કહેતી હતી. એવું નથી, બધું બગડશે કપડા ભીનું છે. એટલે તમે ભાત લઈને આવ્યા કે એમને પછી વાડીએ પધાર્યા? હા નહીં, હું ભાત લઈને જ આવી છું અને ઘરનું કામ કરવામાં થોડુંક મોડું થઈ ગયું. મોડું વહેલા મોડું થાય એનો વાંધો નહીં. તમે તારે કામ પતાવીને આવવાની રહેતા એટલી બધી કાંઈ ભૂખ અમથી લાગી નથી. આપણે જ્યારે કહું ને તેથી વહેલા આવવાનું, કારણ કે ભૂખ લાગી ને ત્યારે હું કેવડાવું કાંઈ જલ્દી ભાત લઈને આવી. હાલ તો આપણે ખાઈ લઈએ. ખાઈ તો લઈ, પણ મારે એક વાત કરવી છે. એ તો ખાતા ખાતા વાત થાય ને. હા પણ હું તમારું ખાવાનું બગડે ના કરતા પહેલા સોફટ કરી દઉં ને. ખાવાનું બગડે એવી વાત છે? બોલ. નહીં એવું તો એટલું બધું નથી, પણ હા બા મને આજ સવારે વળતા હતા અને કહેતા હતા કે તારા બાપુને કે હા, એ મને ખબર છે, ફરી આવડે. એ મને ખબર છે. બા લપ લઈને જ બેઠા છે. તારા બાપાને કહેજે ઓલી પાદરવાળી જમીન છે એ જે આપી દે એ જ કીધું છે ને. હા હા છે ને, એને આ હું કરિયાવરની ભૂખ છે. તારા બાપાએ એટલું દીધું છે, પણ આ પાદરની જમીન વાહે પડ્યા. ભગવાનને એટલી દીધી છે તો હું એને વધારે જમીનને કરવી છે. એ જમીનમાં હું મોહી જાય જ ખબર નથી પડતી. સમજાવીને એને થાક્યો હું, પણ કોઈ વાતમાં સમજતા નથી. હું એ કંટાળી સુરાળી. કેમ કે તમને ખબર છે ને, મારા બાપુએ એનાથી જેટલું થતું હતું એટલું મને બધું જ આપ્યું છે. એણે કરિયાવરમાં કોઈ ખોટ નથી રાખી એની દીકરીને. જાણું છું, બધી વાત હું જાણું છું. મેં તને ક્યારેક કોઈ વસ્તુ કીધી છે? અરે કદાચ તું ન લાવી હતો ને મારે કાંઈ જરૂર નથી. હા તું મને મળી ગઈ ને એટલે મારે બધું આવી ગયું. પણ આ છે ને મારા બાપ એ સમજતા નથી. એને એ જમીનને હું કરવી છે એ મને નથી ખબર પડતી. નથી એને કોઈ વાડી આવવું, નથી ખેતી કરવી, નથી ક્યાંય લેવા જવું પડતું. તો એ જમીનના હું એના મોહ છે ને એ મને દઈશ નથી વસ્તુ. મેં એને જ કીધું કે બા, હા આપણા ઘર ઉપર ઈશ્વરની કેટલી કૃપા છે. જોવો તો ખરા કે આપણે સુખી છીએ, ખાધે પીધે, આપણું કામ એટલું સારું હાલે છે. તમારે એક આવો દીકરો છે દેવ જેવો, તમારા દીકરાની વહુ આવી ગઈ છે. તમારે કાંઈ વાતની હવે ઉપાધિ કરવાની જરૂર નથી. તો હું કામ તમે આ જમીનના ટુકડાને ગળે વળગાવો છો? તો મને હું જવાબ આપ્યો ખબર? કે તારે જે કરવું હોય એ કર, ભગવાન ભલે બધું દઈ દે, તો એ જમીનનો ટુકડો તમારે જોઈએ એટલે જોઈ જ. એટલે તારા બાપને હમાસર પોગાડી દેશે કે એ જમીન તારા નામે કરી દે. તો તું છે ને એ ભલે કીધા કે તું છે ને તારા બાપુને કંઈ ન કહે. આ ઉંમરે ભજન કરવાનું હોય, ભગવાનના બે નામ લેવાના હોય. નહીં આ બીજાના સંસારમાં આગ સાપે છે. બા શાંતિથી દીકરોને બહુ જીવે છે, જીવવા નથી દેતા, ધરાઈને ધાન નથી ખાવા દેતા. જમીનની માહે પડી ગયા છે. તું તારા બાપાને છે ને કાંઈ ન કીધું, ભલે કીધા કરે તમને. પણ તમે જો આમ ઘેરે આવો ને તો આમ કજ્જો થાય એવું કાંઈ નહીં કરતા. નહીં કહીજો થાય એવું નહીં કરું. આ છે ને જેટલું સહન થાય ને ત્યાં સુધી કરી. જ્યારે પાણી માથા પરથી જાય ને પછી હું ભૂલી જાય કે બા છે. ના ના, એવું તે કાંઈ કરાતા હશે. એ ગમે એમ તો આપણા બા કહેવાય, એની સામું ન જાજુ બોલાય.
બા સાથે સહન કર્યા કરવાનું. હા, તને રોજ આવી મારે જોયા કરવાની, તું રોજ રોયા કરીને મારે જોયા કરવાનું. અમારો જીવ નહીં બળતો હોય. જો મારી વાત સાંભળ, અત્યારે છે ને બાને આપણે કંઈ કહેવાનું નથી. આ પાણી માથા પરથી જાય ને એટલે આપણે કાંઈ કરવાનું નથી. સાનું મોનું આપણે બે હમણાં નોખું થઈ જવાનું છે, ભલે એકલા રહેતા તો ભાન થાય ને. તો એકલા થોડા રે માવતર કાંઈ. હા, કેવી વાત કરો છો તમે. આ માણા વાતું કરશે આપણી કે આ દીકરાની વહુ આવીને નોખા કરાવ્યા. ભલે વાતો કરે, ગામને જે વાતો કરીને કરવા દે. હા, ગામને બીજું કંઈ કામે નથી. એને થોડી ખબર હોય કે એના છોકરાની બહુ રીબાઈ છે કેટલી અહીંયા, ગામ એ જોવા નથી આવતું. આ બાને છે ને એ ગામને છે ને આ આપણા ઘરની અંદરની વાત હોય ને બા ગામને ન દેખાય, ગામને ઉપર ઉપરનું દેખાય બધું. જો આમ એટલા બધા આમ તમે ખારા થાવમાં અને હાવ હારાવાના થાય બા સમજી જ જાહે. આજ ભાઈ નહીં તો મને કાંઈ. ખબર છે સમજી જાહે, પણ એમ નહીં સમજે. આ જ્યાં સુધી એને છે ને આમ થોડોક આમ શું કહેવાય ઓલો દબાણ નહીં આપીને ત્યાં સુધી નહીં સમજે. પણ તું ઉપાધિ ન કર્યા કરતી. આ તારું મોઢું પડી ગયેલું હોય ને તો મને ખાવું નથી ભાવતું. જ્યારે હોય ત્યારે બધી એકને એક વાત કર્યા કરે બા, બીજું કાંઈ કામ નથી. હારું બસ મારું મોઢું પડી ગયેલું નથી. જો દાંત કાઢું છું. એ તો મને ખબર છે, દાંત કેમ કાઢશે ને મને બધી ખબર પડે. હું કાંઈ નાનો કીકલો ને આ તારો ચહેરો છે ને મને વાંચતા આવડે. એમને એમ કે તારી યાર ચોરીને સારી ફેરા નથી. ભાઈ તાળું બગડી ગયું આનું, લે કરવું હું ખુલતો જ નથી. બગડી ગયું છે, ખુલતો નથી. જો એ તો કેદું નું બગડી ગયું, મેં તમને 3 વાર કીધું પણ તમે ભૂલી જ જાવ છો. તો સારું કરાવવું જ જોઈએ ને, અંદર બધો સામાન પડ્યો છે. હું તો કઈ કઈ થાય ગઈ હવે. કેટલીક વાર તમને કેવું તે વળી કઈ કીધું? કરો ને યાદ. હા હવે કીધું હોય છે, ભૂલાઈ જાય કામમાં ને કામમાં. હવે બોલ બીજું કઈ કામકાજ? હા, એ પૂછવા જ આવી હતી હું. મેં કીધું ઓલા છે ને વાહિદું કરી નાખું, પણ મેં કીધું પેલા છે ને પૂછતી આવું. તો ઓલા બાપુજીને વાત કરી હતી. હા હવે કરી હતી. રાધાબેન નો ફોન આવ્યો તો. બેન ની ને હા, કરી હતી. હું કીધું બાપુજી ગુસ્સો કરવા મળ્યા મારી ઉપર કે એને આપણે અંધી હિખામણ દઈને જ મોકલી છે કે દુઃખ સહન કરી એક એમ જ છે કે આવી નાની નાની વાતોમાં કે કંઈ તેડીને ન વૈયાવાનું હોય. હા, નાની વાત છે કઈ. બાપુ સમજવા જોઈને. પણ બાપુજી હું કરવા ના પાડેસ? એ કે હું આ ગામનો મુખી છું. એ કે મુખીની દીકરી કે આમ રિહામણે આવે થોડું સારું લાગે કે મારા ગામમાં ઇજ્જત હું આબરૂ હું. હા, એનો મોભો રહ્યો ને, એનો મોભો નડે એને. દીકરીને તેડી આવીએ તો મેં તો ઘણું કીધું એલા ભાઈ, ન કહેવાનું કીધું. આજ સુધી કોઈ દી બોલ્યો નથી બાપુ સામે, તો એ બધા ઘણા સમજાવવાની કોશિશ કરી. એમ નહીં, એને એનો મોભો, એની ઇજ્જત, એની આબરૂ એ બધું એને વાલું છે. પણ આ દીકરીનું દુઃખ છે ને એ એને નથી દેખાતું કે દીકરી દુઃખી છે. કીધું જલપા બધું કીધું એને, પણ સમજતો તો ને ઈ કે ગામમાં ઈ કે સોરે મારે ગયું ન થાય ખબર. ઈ કે તમે હરખા સમજાવ્યા નહીં હોય. અરે ભાઈ ખીજાઈને હોત કીધું, પણ અત્યાર સુધી હું બાપુ સામે કોઈ દી બોલ્યો નથી ને, એટલું બોલ્યો કે આ વસ્તુ તો બનશે જ નહીં. કે એની કે હાહુ કે આ બધું માંગે એ ખોટી માંગણી ગણાય, પણ દીકરીને કે સહન કરતા કે શીખવું પડે. પણ ખોટી માંગણી કહેવાય. બધી વાત હાસી. દીકરી સહન અત્યાર સુધી એને કર્યું જ હશે. ભલે મને બેને વાત નથી કરી માંડીને, પણ કર્યું જ હશે ને દુઃખ સહન. આ માથા ઉપરથી પાણી ગયું હશે ને, આમ રેલા થાય ને તઈ એને બિસાડીએ મને કીધું હોય છે. વાત તો તારી હાચી જ છે ભાઈ, સહન કરતી જ હોય દીકરીઓ હાહરિયામાં. હજ થઈ જાય ને તે માવતરે ફોન કરે તો પછી આ છે ને બાપુજીને સમજાવે વેવાણને. એકના બે નથી થતા. હવે બાપુજી વેવાણ પાસે જાય ને કે મારે જવું પડે તો કદાચ આ વાતનો કંઈક નિવેડો આવે. જાવું પડે નહીં, જાવું જ પડે. તો એના માટે મારે બાપુને જ પૂછવું પડે ને. પરબરો વિયો જાવ ને તોય બળતરા છે. અને જો તમને જવામાં બીક લાગતી હોય ને, એમ થાય ને કે આ બાપુજીને કીધા વગર જાય, બાપુજી જાહે નહીં, તો હવે છે ને બાપુજીને જે કરવું એ કરે. તમે છે ને રાધાબેનને તેડી આવો, બસ જોયું જાય જે થવું હોય છે. એને ભલે ના પાડી બાપુજી, પણ ત્યાં બાપુ કે એમ ના પાડી હોય એમ થોડું કરાય. આપણે રહેવું તો આ ઘરમાં ને. એટલે ઓલી સોડી માથે ઓઢીને રોયા રાખે ઈ જોવાનું. એ કાલ હવારે છે ને કાઈ કરી બેસે ને, આડાવડું પગલું ભરશે ને તો કાળી ટીલીમાં બેહી જાવ. અહીંયા જ કદાચ બાપુને ભાન થાય, કારણ કે મેં તો કહેવાની રીતે છે ને કહી દીધું. એટલે બિસાડીને જીવ ગુમાવા દેવાનો એમ? તો શું કરવાનું? બાપુને ઉપરે એમણે જાય ને આપણે તમે ઈ જ છો. કાંઈ એ બાપા ના. સેવા મને દુખી થાય જ છે. મારી બેન દુખી છે ને એટલે મને દુઃખ થતું જ હોય. દેખાય બોલે નથી થાતું બધુંય કે આ બોલી લીધું ને દુઃખ વયું ગયું. જાવું પડે ન્યા, બધું કેવું પડે, બોલવું પડે. મારી માથે હું તણકાશો કઈ? હું થોડો એને દુખી કરું છું. ત્યાં હારે દુખી છે મને ખબર જ છે.
આ બાપુજીની દીકરી તમારી બેન આ મારી નણંદ થાય છે ને તોય મને આ રાતને દી નીંદર નથી આવતી. તો શું કરવું ક્યાં લે આવે હું કરું બાપુજી અને તમારામાં જો ત્રેવડ ન હોય ને જવાની તો હું જાઉં. હા તું બહુ તેવડ વાળી રહી ને મને ખબર છે ત્યાં જઈને તું તેડી આવે કા અને પછી તને બાપા અહીં ગડવા દે એ કાંઈ ની ન કરવા દેવી પછીની વાત છે. વાતો કરે છે તે તેડી આવો એ છે ને ભાઈ જો તમારે જાવું તો પડશે હું તમને કહી દઉં છું એ બાપુજી જે કહે એ તમે જે કયો એ ઓલી છોડીને છે ને અત્યારે રેડી મુકાય એમ નથી. એને છે ને ફોન આવે ને તો ફોન કરે કેમ કે સહન કરીને બાપા થોડાક દીમાં કઈક નિવેડો લાવશું આ વાત નો હવે સહન કરીને તમારે વાતો કરવી હેલી છે. આ તમારી માથે જો એવું દુઃખ પડ્યું હોય ને તો ખબર પડે. હા તો તમે છે ને આ દીકરીનો અવતાર નથી. આ તો જે દીકરી બની હોય ને એની માથે મેળા ટોણા હોય ને અને જે લાગતા હોય ને અહીંયા ઘા કાળજામાં એને જ ખબર પડે કે હું પીલાતા હોય. હા ભાઈ હવે કઈક કરશું હવે નહીં દુખી થવા દઈએ ને અહીંયા બસ સાવ શું આ સારું કરાવવા બોલાય એવું કોક ને પૈડી જ નથી કઈ ઘરની દીકરી. કઈ બે બટા કેવું હાલે છે ખેતરમાં કામકાજ બધું? આરામ સારું હાલે છે, દયા છે તમારી. તો વાંધો નહીં, કામકાજ સારું હાલતું હોય ને એ જેવું તે કઈ રૂડું નહીં કા બેટા? હા. અને આ મોલાત તો સારી છે ને? બહુ સારી છે, બહુ બધું ઉગવા જ મળ્યું છે. વાવ્યું હોય બરાબર એટલે ઉગે જ ને. તમે મહેનત કેટલી કરો? આપણે વાવીએ ને એવું ઉગવાનું છે ને બા, આપણે વાવીએ એવું ઉગે જ તે. ઈ તો છે જ ને, જો તમે મનથી વાવ્યું હોય ને એટલે હા રોજ ઉગે. જેવા મનથી વાવે ને એવું ઉગે. દાળિયા બાળિયા મળી રહેશે ને? બધું મળી રહે છે, દાળિયા મળી રહે, આમ બે માણા કામે કરીએ છીએ, બધું મળ્યું જ રહે છે, થઈ જ જાય છે. હા તો ઈ સારું, જો તમે બે માણા કામ કરો છો ને બહુ સારું, મને બહુ ગમ્યું. બસ તમને ગમે છે ને? અમુક વસ્તુ અમને ભલે ન ગમે, તમને તો ગમતું જરૂર દે. હા તું શું બડબડ કરે છે? હું કાંઈ બડબડ નથી કરતો. હા, ક્યાં કાંઈ એવું આવડે છે? મને એવું કાંઈક લાગે છે તને આમ કઈ ગમતું ન હોય મારા હારે વાત કરવાનું, એવું મોઢા ઉપરથી એવું લાગે છે. ગમતું તો ઘણું ન હોય, પણ બધું ગમતું એવું કરી ન હોય કે ને આપણને સહન કરવું પડતું હોય ઘણું અમુક વસ્તુ. હા તું આમ ગોળ ગોળ હું ઘંટીને જેમ ફેરવીને કેસ જે દુખાવો હોય એ કે ને, એટલે મને ખબર પડે. હું એ જ કહું છું, જે દુખાવો હોય ને એ કયો ને તો ખબર પડે. આ બધાને હેરાન કર્યા કોઈ ફાયદો નથી. આ મને જ કઈ દુખાવો નથી, હું જ કોઈને હેરાન કરતી નથી. આ તમને કેમ એવું લાગે છે કે આ બા બધાને હેરાન કરે છે? મેં ક્યાં હેરાન કર્યા કોઈને? વાહ ભાઈ વાહ. આ મારા લગ્ન થયા હા તો થયા જ ને. તે મારા હારે તમને ગાડા ભરીને કર્યા વહુને આપ્યો છે ને? તો એ કઈ નવી નવી થોડી છે? નહીં, હું નવી નવાઈ નથી કહેતો, પણ આપ્યો છે ને. હા તે કરિયાવર તો આપ્યો છે ને, તો એમાં શું થઈ ગયું? હવે કરિયાવર આપ્યો છે તો હવે તમે શું કામ એની પાસે 20 વીઘા પાદરવાળી જમીન માગો છો? એ સમજાતું નથી. હું ભૂખ છે તમારે એમ કયો મને? આ એનો તને દુખાવો લાગે છે. આ મેં જમીન માગીને એનો જ દુખાવો લાગે છે મને તો. પણ દુખાવો હોય જ ને મારી માં. તમારે જમીનને શું કરવી? ગળે બાંધવી છે જમીન? જમીન નથી આપણે, ન હોય તો બરાબર છે. આ જો આપણા ગામના મુખી છોકરાને વહુ આ 20 વીઘા જમીન લાવી છે કરિયાવરમાં. આ એ મુખી છોકરાને બહુ લાવી છે અને મુખી દીકરીને દીધી છે, તો હું આપણે મારા હારાને દેવી ફરજિયાત છે? હા તે દેવી ફરજિયાત હોય. આ 20 વીઘાનું તો સલણ જ છે. આ તો તોય મેં ઓછી માગી, નકર તો 20 વીઘા જ માગત. અને ઈ તો દેવી જ પડે ને કરિયાવરમાં. માગી છે ને કે 40 માગત? આ તો જો મેં ઓછી માગી છે. 40 માગવાની હતી 40, આ તો મેં 20 જ માગી તોય. આ ક્યાંનો ન્યાય કે આ ગામના મુખી જ વસ્તુ દે, ત્યાંના છોકરાની વહુને આવે તો બીજા ગામના મુખી એટલે કે અમારા હારા એને દેવી જ પડે? એવું ન હોય બા. એ તો ભાઈ એની પાસે વધારે હોય ને હરખથી એને દીધી હોય. મારા હારા પાસે 20 વીઘા જમીન હતી, એ મારા હારા દઈ દે. હા તો દઈ દે, છોકરીને દઈ દે ને એમાં શું થઈ ગયું? બધા દે જ છે. તમારે શું કરવી છે જમીન? તમે હારે બાંધીને જવાના છો જમીન? હે, આ ગામના દેખાડામાં ઘરમાં શું કામ આગ લગાવો છો? ઓલી બાય બિચારી રોજ બળતરા કર્યા કરે છે. હે, એનું જડબું જોઈને મને ખાવું નથી ભાવતું. આ બધું તમારે લીધે થાય છે. એ હું તને તારા હારા હાટું કહું છું, આ જમીન હશે ને તો તારે કેવી એટલી ઉપજ આવશે એમાંથી ખબર છે? મારે ઉપજ નથી જોતી. મારે છે ને મારા બાપ દાદા મૂકીને ગયા છે ને એમાં ઉપજ હું કહું છું ને ઘણી છે, અને મારું પેટીયું રળશે અને મારા છોકરાનું ભવિષ્ય સારું થાય ને તમને હું હાંસવી શકી એમાં. એટલે મારે કોઈની વસ્તુનું વૈશાળી નથી. ખંતથી ભગવાને 2 હાથ આપ્યા છે,
એમાં હું છે ને ગમે ના ખાડો ખોદીને રૂપિયા કાઢ લે. હા તને તો કેમ સમજાવવાની ખબર નથી પડતી. આ જમીન હોય ને એ કાલ સવારે હોકારો દે ખબર પડે છે. મેં ક્યાંક માગી હોય તો હારા હાટું માગી હોય કે નહીં? હું હારા હાટું માગી હોય આ હાથે કરીને સંબંધ બગાડવાના ધંધા કરો છો. અમારા હારાને ખોટું ન લાગે? એમાં હું ખોટું લાગે? આપણે લગ્ન કર્યા તે બોલી કરીશ તી અને હાય પાડી તી તારા હારાય કે હા ભાઈ હું કરિયાવરમાં દે એટલે આપણે હગાઈ કરીને લગ્ન કર્યા. ના ના એમ નતો કીધું એને કરિયાવર દે એમ કે જમીનની વાત જ નથી થઈ. તમે મારે વાત થઈ હતી તને તમારે ન વાત ખબર થઈ એમ ન હોય. વાત છે ને બધી સમાજની પછી થઈ વાત થઈ કહેવાય. તમે તમારી રીતે માંગી લો એમ થોડું હાલે. હોય. હા તો માં જોતી તી માગી એમાં શું થઈ ગયું? એમાં તારે છે ને વશમાં કઈ ન બોલવાનું હોય ખબર છે? આ તું છોકરો કહેવાય. લ્યો ના, કરો ના, વાત હજી. તો કે તું છોકરો કહેવા. હું હેનો છોકરો કહેવા? મને બધી ખબર પડે એવારમાં. અને તમે છે ને બહુ વાર ધડીકા ન લીધા કરતા જમીન બાબતના. જ્યારે વળી એટલે એકને એક વોવે તને બધી વાત કહી દીધી લાગે છે. તો કે ઈ જ કરે ને બીજું કોણ છે કહેવા વાળું મને? એનું મોઢું પડી ગયેલું તો મેં પૂછ્યું પર એને મને કીધું બધું. તમે કીધા કરો બળતરા કરે જ નહીં. શું કરે ન કરે તો? આ માને કોક દી પૂછાય મોઢું પડી ગયેલું હોય ને તો માં તાર કઈ ઉપાધિ છે? માને કેમ કોઈ દી નથી કઈ પણ પૂછાતું? માને ઉપાધિ જ નથી કાંઈ. માં આછા કરીને ઉપાધિ ઊભી કરે જ બધી. હા હવે બાયડી આવી એટલે બાયડીનું ઝૂપરાણું લે. માં તો થોડી દેખાય કે માં એકલી છે બાપો નથી. કેમ જીવતી છે ને કેમ કરતી હશે ને માને ત્યાં કોઈને પૂછવું જ છે. હું તમારા દુઃખ છે હારા- તમારે પણ આ તમારો આ કંદોતર જેવો છોકરો બેઠો છે તમને હાંસવે છે તમારે જોઈએ શું બીજું? અને આ છોકરાની બહુ હારી રૂપાળી છે તો એના થઈને જોઈને તો હાંસો જે ગટપણમાં રોટલા ઘડીને દેહે નકર છે ને ના માં મારશે મેના ટોણા. રૂપાળી હોય તેને પગ ધોઈને પીવાના મારે? હા એમ કે પગ ધોઈને પીવાના. તમારા પગ ધોઈને જ પીવાય એ પીવે એવી છે. ઈ પણ લાગે તમને તને? નહીં સમજાય. તમને સમજાય જ નહીં. તમે તમારું દુખાવ્યા કરશો. ઈ લાગે ઈ તું હોય ને તો હારી હારી રે. મારી યાર કેમ રહેતી હોય ને મને ખબર હોય. બાતતી જ હોય જઈ હોય તે. હું છે પણ હવે ક્યાં કાળા તડક્યાના વાડીઓમાં આટા મારો છો? ઘરે આરામ કરતા હો તો ભાઈ થોડું ધ્યાન રાખવું પડે. હા હું શું અહીંયા ધ્યાન રાખવા વાળો? આ જોવો જ ખરા તડક્યો કેવો છે. એ તડકો છે ને નાના હતા ને બહુ ખાધો છે એટલે તડકો કઈ વહમાં પડતો નથી અમને કાંઈ. વાત ઠંડી હાચી તમારી. તમે કામ કર્યું હોય તડકો વેઠો હોય ભૂખ વેઠી હોય ત્યાં જ આ મુકામ ઉપર આપણે અટાણે હોય અંધું જાણું છું. પણ મારે તમારું કામ હતું એટલે હું તમારી વાહે આવ્યો. નકર આમ આજો હારો ઓહન મજાનો ઘઉંમાં પાણી વાળતો છું. તે બોલી દે બેટા આ તડકામાં એક તો ઊભો રાખ્યો છે અને તું તડકે તપશો ને એ વધારે મને વહમું લાગે. તું પાછો બીમાર ક્યાંક ન પડી. અરે ભાઈ હવે નસીબમાં લખ્યું હોય એમ થાય. પણ હું કહું બાપુ તમે આ પાડો કે ના પાડો મારે રાધાબેનને તેડવા જ આવી છે. તો અહીંયા ખૂબ દુઃખી છે. પછી તમે મને ન કહેતા હું કામ તેડી આવ્યો? એ તને તારી બેનનું દુઃખ હોય ને તો મને હોય હો. પણ એના કરતાં છે ને મને મારી ઇજ્જત વધારે વાલી છે. સમજી ગયો તું? બાપુ હવે ઇજ્જત આબરૂ આ બધું છે ને સંતાનો આગળ છે ને ફીકું ગણાય. તમે ખોટો મોભો કરો છો. આ દીકરી બસાડી આપણી દુઃખી થાય નથી દેખાતું તમને બાપુ? અરે જો મારી છોકરી હોય ને મારું લોહી હોય ને તો ત્યાં લડત આપે. હું એની હાવ હાથે મારે કોઈ વાત થઈ નથી જમીન આપવાની. કર્યાવાર જેટલો થતો હતો ને એટલો મેં દીધો છે. આ મને કઈ બેને નથી કીધું કે આવીને તેડી જા. હું મારા મનથી કહું છું. સમજ્યા તમે? તુંય નમાલો નીકળો હાવ. હું નમાલો આમાં? તારી બેન બેનનું જેવો. દુઃખ મારથી થોડું જોવાય. એ રોદડા રોયા કરો આખી જિંદગી તમે બધા ભેગા મળીને. તમને સંસ્કાર આપ્યા પણ વર્તા નહીં એકે જણા એવા. તમને એવું જ દેખાય. આ દુઃખ જોવાનું. આ ગામમાં છે ને બધા વાતું કરે ને એ બળતરા છે. દીકરીનું દુઃખ દેખાતું નથી. એ ઇજ્જત છે ને એમને એમ નથી બની આ ગામમાં. સમજી ગયો તો? શૂન્યમાંથી સાકાર કર્યું છે મેં બધું. સર્જન કર્યું છે મેં. ખબર જ છે બાપુ બધું શૂન્યમાંથી ઊભું કર્યું. બાકી મારે છે ને બાપ દાદા કઈ મૂકીને નથી ગયા મારા માટે. ખબર જ છે જાણીએ છીએ કે બાપ દાદાનું કાંઈ નહોતું. ભૂખ વેઠીને મોટા થયા. અંધોય જાણીએ જ છીએ. એનો મતલબ એમ થોડો છે કે ત્યાં આ હરામાં બેનને દુઃખી થવા દેવાની. એ તારે ને મળવા જવું તો જીઆઈ મળવા અને મળી લે જાણી લે અને છે ને સમજાવવા દેવું ને હાવ ને સમજાય. બાકી છે ને બેનને અહીંયા લાવવાની થતી નથી. સમજી ગયો? તમારે જેમ કહેવું એમ કહો. અને એકાદ ટક મળવા આવવું હોય તો ઠીક છે. બાકી અહીંયા પિયરમાં ધામા નાખવાના કોઈ કાળે થતા નથી. અને જમીન તો હું આપવાનો જ નથી. જમીનની વાત વેવાણ હારે મારી થઈ જ નથી. કોઈ વાતમાં તમારે જેમ કહેવું એમ કહો. આટો મારવા તો હું જાય જ તે. અને જો મને એમ લાગશે ને કે બાજી બગડી જાય એવું છે તો હું બેનને અહીંયા 1 મિનિટે રહેવા નથી દેવાનું. હા જો કહી દઉં. હા તો હું ઘરમાં પગે મૂકવા નહીં દઉં. એ રીતે જો એ આવી હોય ને તો ઘરમાં પગ નહીં મૂકવા દઉં. હા લ્યો હવે એ જ બાકી રહ્યું. બેનને તો ના પાડો સાવવાની રિહામણે. તો હવે મને એમ કહો તેડીને આવી તો ગળો હા પણ તમે મારી ઉપરવટ થઈને કામ કરો હે તો મારે હું તમને ઘરમાં બચોડિયાની જેમ હાચવી રાખવા.
અરે સિંહ થઈને ફરો નહીં, ખબર પડે દુનિયાને કે કોના દીકરા છો તમે. ભાઈ જ્યાં સમય હોય ને ત્યાં સિંહ થઈને જ ફરતા હોય. હા, તો આ દિવસો મારે જોવા ન આવ્યા હોત. બાપનું નામ રાખવું કેમ અને કેમ કાઢવું એ ખબર પડવી જોઈએ તમને. જે થવું એ થાય, હું જો ત્યાં જાઉં છું. હા તો ભાઈ અને પાછો આવતો નહીં લઈને એને સમજાવીને ન્યા રાખજે. એ કાકી રામ રામ. હે રામ રામ. આવો ભાઈ. શું કરો? બસ જો ને આ થોડુંક આ હરખું કરતી હતી બધું. તમારે કેમ કામ કરવું પડે? ભાઈ જો તે ખાવા જોઈ તો કામ તો કરવું પડે ને ભાઈ, નકર અટાણે બેઠા હુતા કોણ રોટલા દે. એ વાત સાચી હો તમારી. વિચાર બહુ સારા તમારા. કામ તો કરવું જ પડે ને. વિચાર તો મારા હારા જ છે ભાઈ. ભાઈ તોય થોડા બધાને ગમે છે. આમ એ વાત સાચી, પણ એક વિચાર તમે ખોટો કરી નાખ્યો થોડોક, એવું લાગે એટલે મારે ધક્કો છો. હા બોલો ને. આ મારી બેનને હેરાન હું કામ કરો છો તમે? આ એનો ફોન આવ્યો હતો એની ભાભી માથે, એટલે મારે આવવું પડ્યું. હું હેરાન કરું? હા, કંઈક માંગણી કરો છો તમે એવું કહેતી હતી મારી બેન. માંગણી કરું છું ઈ તો આપણે લગન વખતનું બધું બાકી છે નથી દેવાનું. આય ઈ જ બાકી માંગ્યું મેં, બીજું તો વધારાનું માંગતી નથી. આય બાકી નથી. આ સમયે હોનું દીધું, ઘરેણા દીધા, કરિયાવર દીધો, બીજું તો શું જોઈશ તમારે હવે? બીજું તો આપણે જમીનની બોલી નહોતી કે 20 વીઘા જમીન એ દેવાની છે, અને તાર બાપુ ત્યારે હાય પાડી હતી કે હું આપી દઈ બેન, પણ હજી આપી નથી. મારા ધ્યાનમાં તો એવું કંઈ મને યાદ નથી કે મારા બાપુએ આવી કંઈ બોલી કરી હોય. હા તો તમે તમારા મોઢેથી સાંભળ્યું ત્યારે મને ખબર પડી, એટલે આવી વાત કરવી રહેવા જો કે મારા બાપાએ બોલી કરી ન આપી. તો સંતાર બાપા ભૂલી ગયા છે આ જમીન દેવી પડે ને એટલે. બાકી આપણે લગ્નનું બધું આપણે સમજ્યા તો મેં શરત મૂકીશ તી કે મારે એટલું જોહે કે હા બેન મને વાંધો નહીં. હા, મારા બાપા ભૂલકણા રહ્યા ને એટલે લોકોએ બધાએ ગામના મુખિયાને બનાવી દીધા, બધું ભૂલી જાય એટલે. હવે તમારા બાપાની તો તમને જ ખબર હોય હવે ભૂલકણા છે કે નથી એમ, પણ આ જમીનનું ભૂલી ગયા છે એ તો મને ખબર જ છે, બાકી બીજી મને નથી ખબર. આ છે ને તમે આ લાલચમાં આવી અને આ મારી બેનને હેરાન કરવાનું રહેવા જો, કારણ કે મારા બાપુએ આવી છે ને કાંઈ શરત કરી નથી કે તમને જમીન આપશું ને એવું, એટલે ખોટી માંગણી છે તમારી આ બધી. આ જો ભાઈ અમારા ગામના મુખી છે ને એણે જો એની છોકરીના લગ્ન કર્યા ને તો એણે 20 વીઘા આપી હતી, અને એના છોકરાના લગ્ન કર્યા ને એ હવે 20 વીઘા જમીન લાવી હતી, એટલે અમારા ગામમાં રિવાજ જ છે કે 20 વીઘા જમીન લાવવાની. વાહ, 20 વીઘા લાવી ને પછી આપી ને, હવે તમારા ગામમાં જે રિવાજ હોય એવું જરૂરી થોડું છે કે અમારે નિભાવવો જ પડે ઈ? હે, આ બધી છે ને આ દહેજ પ્રથા કહેવાય, એમાં મારા બાપા માનતા નથી. અમે પૂગ્યા ને એટલું મારી બેનને દીધું છે, હવે તમે જે માંગણી કરો છો ને વધારાની એ બધી નકામી કહેવાય. પણ ઈ તો ઈ ત્યારે તાર બાપાને ના પાડવી હતી ને કે હું નહીં દઉં, તો આ તારી બેનના પગલા મારી ઘરે ન હોત. જો જમીનની ના પાડી હોત ને તો. આ તમે એકની એક વાત પકડીને કેમ ઊભા છો હે કાકી? આ મારા બાપુએ બોલી કરી જ નથી ને, જો કરી હોય ને હે તો એને આપી દીધી હોય, કારણ કે તમે વિચાર કરો અહીંયા આવવાની મને ના પાડતા હતા એ કે આપણી દીકરી છે ને દુઃખ સહન કરી લે કે અહીં તેડવા ન જવાની હોય. હવે દીકરીને એના બાપની ઘેર જો આવવાની ના પાડતા હોય તો આ એની ભૂલના લીધે મેણા સાંભળવા પડે, એવું થોડું કરે કાંઈ? નાશ પાડે ને, એને ખબર છે કે મેં કીધું છે એટલે મારો દીકરો જાહે એટલે એને ઈ વાત કરવાના છે, એટલે ના પાડતા હોય. તું ભોળો માણસ સમજો. હા, હું ભોળો મુખીનો દીકરો છું હો, કાંઈ ભોળો નહીં. આ તમે છે ને ભોળા બનવાના નાટક કરાવો છો મારી પાસે. હું ભોળી બનતી નથી ને હું ખોટું બોલું નહીં. મેં જો એટલી શરત કરી હતી એટલે મારે જમીન જોહે ને જોહે. આ તાર બાપુને કહી દેજે કે ભાઈ કેવડાયું છે, હવે મારે જમીન જોહે, નકર તમારી દીકરી છે ને દુખિત થાય, સમજી લેજો. તમારે જમીન જ જોઈ છે એમ ને 20 વીઘા? હા જોઈ જ છે. તો જ મારી બેન અહીં રહે એમ? હા. આ તો કાંઈ વાંધો નહીં, તમને જમીન નહીં મળે અને મારી બેન અહીં રહે તો તમે દુખી કરશો, એટલે હું તેડતો જાય મારી બેનને. હે બરાબર, એટલે તમારે હંધુઈ જાય, દુખી ન કરવી પડે, મારી બેને દુખી ન થાય અને તમને છે ને જમીને મળી ગઈ એવું લાગે. અમારી બેન ને છે ને હું તેડવા જ આવ્યો છું, તેડતો જાય. જા, મારી નાશ નથી, તમ તારે હા રેસ લેતો જા. હા, પછી આ બધું કામ કર્યા કરજો એકલા. તો ભાઈ જો મારા રામ રામ કામ કર્યા કરે. આ તો જાવ વાંધો નહીં, જમીન તો માર જોહે જ. આ હિસકો તરાહો થઈ ગયો, સીધો કરવો પડશે આને. હા બસ, તમે હિસકો તમ તારે, તમારે આજ કામ વધ્યું છે બાકી. અહીંયા મારી જિંદગીની ભલે ને ખુશ થઈ ગઈ હોય.
શું થયું છે? હા? રવાડું હલે છે જો તો ખરા. આમ આવીશું આફડી ફાફડી થઈને તોય તમને કઈ ફેર પડે છે? અરે બાપા, શું થયું મને કે? શું થયું તને? શું થયું? હા? મારો મોટો ભાઈ આવ્યો છે ઘેરે મને તેડવા હાટું. કા? તમને ખબર તો છે બા રોજ રોજ મારી હારે બાધે છે ને કરિયાવર હાટું થી ઈ મારથી હવે નથી સહન થાતું. તે ઘર મૂકીને વહી જવાનું? હું નથી વહી જાતી. મોટા ભાઈને ખબર પડી તો ઈ આવ્યા છે મને તેડવા હાટું અને હું જાઉં છું એના હારે. ક્યાંય જવાનું નથી હો, ક્યાંય જવાનું નથી. પિયર જવા વાળી મોટા ભાઈ તો આવે, એને કહેવાય ને ભાઈ આવું તો હાલ્યા કરે, એને કે અમે સમજાઈ દેવું અમારા બાને. પણ આ રોજ રોજ બા કીધા કરે તો મારે શું કરવું પછી? હવે તો હું કંટાળું કે ન કંટાળું? મારે તમને કેટલી ફરિયાદ કરવી પછી? સો મને ખબર છે બાના સ્વભાવને, તને ખબર છે ને. હું તો તને કઈ કહેતો નથી ને. હે બા ભલે ને બોલ્યા કરે, એનું હું કામ તું ગણીને ગાંઠે બાંધ? હું નથી ગાંઠે બાંધતી, પણ મને પછી બાંધવાનું વધી જાય ને, જો મારથી બોલાઈ જાય ને તો બાને કડવું લાગશે. બોલી નાખજે, ભલે ને કડવું લાગે, આમ તો ક્યાં કાંઈ મીઠું લાગે છે. એને તો છે ને મારા જીવનમાં આગ લગાડી દીધી છે. તો હવે મારા ભાઈને હું જવાબ દેવો? કાંઈ જવાબ દેવા નહીં, આપણે કાંઈ જવાનું નથી. હા, તું મને મેલીને વહી જાય. તને તો ખબર છે ને કે તારા વગર હું નહીં રહી શકું. આમ જો મને નથી ગમતું તમને મેલીને જાવું. આ તો પછી તારા ભાઈને કહેવાય ને કે મારે ન થવું, અમારા ઘરનું અમે સંભાળ લેવું. તું તો પછી અહીંયા મને કહેવાય ભાઈ તેડવા આવ્યા. ભાઈને ખબર છે આપણા ઘરમાં આ ડખો હાલે છે કરિયાવરનો, એટલે એને બાપુએ જ મોકલા હશે તો જ આવ્યા હોય. જો તું છે ને ભાઈ ના પાડી દે, આપણે કાંઈ નથી જવું. એને કહી દે અમે અમારા ઘરનું સંભાળ લેવું. તો હું નહીં કહું, આમ તમે આલો ઘેરે ને એને વાત કરો, ન કરી મારી વાત ન માને કઈ. તારે વાત જ કરવાની શું જરૂર હતી? એને ખબર કેમ પડી? કીધું કોણે એને? એ તો હારા હમાસારનો ફોન આવ્યો હતો મારા બાનો, તો એને યાર હું વાત કરતી હતી તો મેં કીધું કે મારા બાપુને તમે કહેજો ઓલી જમીન મારા નામે કરવાનું કંઈક કરે એમ. તો એણે વાત કરી હશે. તને પણ કોઈ ડાય નહીં કરી, તો ના નહોતી પાડી મેં કે તું તારા બાપાને કાંઈ વાત ન કરતી. બા ભલે ધૂણાવ્યા કરે, ત્યાં ઘેરે વાત કર્યા વગર ન હાલે. તમારે કહી દો પછી છે ને બધું. એટલે જ મેં તને કીધું હતું તારા બાપુ સુધી વાત પોગવા જ નથી દેવાની. અહીં બા ભલે ઘરમાં ધૂણાવ્યા કરે. મને એમ હતું કે આ બાપુ સુધી વાત પોગે ને તો જો બાપુ આપી દેતા હોય ને જમીન તો આપણા ઘરના કજ્જા પૂરા થાય. અરે ન જોતી જમીન તો મને આપણે બાપાને કહેતા. હું ન કહી દઉં મારે જમીન જોતી જ નથી, પણ મારે ગામમાં વાતો નથી કરાવી. એ બા હું કામ કહે તને ખબર છે? આપણા ગામના મુખીની છોકરાની 20 વીઘા જમીન લાવીને મુખી એની છોકરીને 20 વીઘા દીધી ને એ ભૂસું બાના મગજમાં ભરાણું છે. એટલે કે તારા હારા મુખી છે તો તારા હારાને દેવી. આ બીજી કાંઈ વાત નથી. જમીન 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 તો લોહી પીધું છે. મારા બાપુએ મને કરિયાવર કેટલો બધો દીધો છે તમને ખબર છે ને. એ બાને એ બધું નથી દેખાતું. એ વાંધો છે એને 20 વીઘા એ કે ઓલા મુખી દીધી એટલે આ મુખી દેવી પડે. બસ આમ મોભો જાળવી રાખવો પડે. ભાઈ મોભા જાળવીને ક્યાં જવું છે? જમીનની વાયા પડી ગયા છે. મારી જિંદગીની પથારી ફેરવે બેઠા બેઠા. ભાઈ મારી વાટ જોતો હશે ઘેર બેઠો બેઠો, હું શું કરું? હવે કહેવાય છે ને હા ઓલી પલાળી છે તો મુંડાવી તો પડશે જ ને. હવે પેલા બધું પાથરી બેઠ ના પાડી થી ત્યાં ફોન કરીને હારા હામાં જયારે પૂકીને મૂકી દેવાય ને તો લાંબુ લાંબુ કર્યું છે. આમ છું તેમ છું બધી પેટમાં વાત નો ટકે તમારા બાયુનો વાંધો હતા. એવું કઈ નથી કર્યું મેં. કેટલું કી જાવ મને એટલે જોઈ જાવ મારે. એટલા દિયે જાઉં છું કે તોય મને હારા મેણે નથી પડાવતા. તું હરખથી ન જાતી તને હારા મેણે વળાવું. હરખથી જાશો તારો ભાઈ તને તેડવા આવ્યો છે. આ રીહામણે જ્યાં કહેવાય બુદ્ધિ છે તને? પણ હું નહીં રોકાવું. 2 દિન વહી આવે પાછી. બાપા તારે હરખથી જવું હોય ને તો 2 ની 5 દી જા, મને વાંધો નથી. આ તારા ભાઈ તેડવા આવ્યો થવાનું શું થાય ખબર છે? એ પાછા નહીં મોકલે તો પછી મારું શું થાય? એમ કેમ ન મોકલે? હું થોડી કઈ ન્યારે વહી આવે છે ને. તમાર વગર ગળા ને રોટલો ન ઉતરે મને તો. એ જ વાંધો છે મારો. તું સમજતી નથી. તું અહીંયા નહીં હોય ને તો તને ખબર જ છે કે મારી શું હાલત થાય છે. કોઈ તારે પિયર જવું તો તમે ઘેર આલો ની ભાઈને કહેજો કે હમણાં રાતા નહીં આવે એને. હું આવે ને તો હું આટો હું હારે આવીને હું હારે લઈને બી આવું છું. આપણે 2 પણ જાહું આખો દી રોકાવ પછી આવી આવું. હા હાલો. લાઈટે વહી ગઈ જો તો ગરમી કેવી થાય છે. કઈ લાઈટ આવશે? રેવાતું નથી આવું ગરમી. બે હું એકલી ક્યારની બળબડ બળબડ કરું છું. શું થયું? કાંઈ નથી. શું થાય બેન? જો મારે તમને છે ને એક વાત કહેવાની હતી એટલે આવી અહીંયા. હું વાત કહેવી હતી? બોલો ને ભાભી.
આ તમે આવ્યા છો ને એ આપણે બાપુજી નથી ગમતું. જો ભાભી, હું અહીંયા કઈ શોખને ખાतिर તો આવી નથી. હવે બાપુજીને નથી ગમતું એ તો મને ક્યાંક ને ક્યાંક અણસાર આવે છે, પણ હું કરું? શહજાદી નહીં રોકાવ વહી જાય હું થોડાક દીમાં. જો બેન, અમને તો ગમે છે, અમને કોઈ વાંધો નથી. તમ તારે જેટલા દી આપણે ત્યાં તમારે હાહુનું છે ને મેળે ન આવે ને ત્યાં સુધી અહીં રોકાવાનું છે. પણ આ છે ને બાપુજી છે ને બહુ કટકટ કરે છે ને બોલ બોલ કર્યા રાખે છે. હે સોડી અહીં રીહામણે બેઠી ને મારું નાક કપાવે છે ને મારી ઇજ્જત આબરૂ. એટલે છે ને અમે તમારા ભાઈને મેં નક્કી કર્યું છે. હું આપણે છે ને ભાડાના મકાનમાં રહેવા વયું જવાનું છે. આપણે ત્રણેય જણાએ એટલે બાપુજી નવ નિરાય એનો રસ્તો છે ને મોકળો થઈ જાય. ભાભી આવું કેમ કરવું? અહીંયા બાને ને બાપુજીને એકલા મૂકીને ભાડે રહેવા જાય કેવું લાગશે? બાપાને એમ થાય કે આપણે અળખામણા થયા. એ હવે જી લાગે એ નથી જોવાનું, સમજાણું? એ બાપુજી તો સુધરવાના જ નથી. એટલે હું અમારે તમને દુખી કરવાના? શું કરવું? મારે તો અહીંયા રહું તોય તમને હું અશાંતિ કરી નાખું તમારી જિંદગીમાં, અને ન્યા જાવ તો ન્યાય મારે હક નહીં. જો અમારે છે ને કાંઈ અશાંતિ નથી. તમારા ભાઈને ને મને તો ભળે છે ને. હે આ બે માણાના ડખા હોય તો વળી તમને એમ થાય કે હાલો ઉપાધિ છે આ ભાઈ ને ભાભીને. અમારા બેનને તો સારું ભળે છે ને, પછી હું કરવા ઉપાધિ કરો છો? એ બાપુજી છે ને કાલે સવારે માની જાહે. એવું પછી છે ને બહુ મગજમાં નહીં લેવાનું, સમજાણું? આ તો હું છે કે આપણે થોડાક દી ભાડે વયા જાય ને રહેવા તો બાપુજીને આંખ ખુલે. બાપુજી તરત જ કહે કે આ મારી આબરૂના ધજાગરા ઉડાડવા હાટુથી આવી છે, આ નોખું થાવું થું એ હાટું નોખા કરવા આવી ને અમને અહીંયા. એને જે બોલવું હોય બોલે, સમજાણું? બાકી તમારે છે ને હમણાં હારે જવાનું તો થતું જ નથી. શું કરવું? મને રાજની ઉપાધિ થાય છે ભાભી. અહીંયા હું આવીને તે દી એનું મન જરાય નહોતું. એ કહેતા હતા મને કે તું જામાં એમ. મેં એને કીધું હતું કે તમે મારા ભાઈને વાત કરો તો હું અહીંયા રોકાઈ જાઉં, પણ હવે એ મને અહીં નહીં રહેવા દે એમ. તે નો જ રહેવા દઈએ ને? હા, મારી દીકરી દુખી હોય અને અમે ત્યાં રહેવા દઈએ? હા, સમય તો કઈ બોલતા નથી. આ તારા હાઉનો ઝીપડો તો 7 ફૂટનો છે, કાંઈ આવતું નથી સમયનો. ભાભી એને રાજ કેટલા વધે છે. રાત નદી એને મને ખીજાણા કરીને મારા હાહુ તો તરત જ રાજ ઘેર આવીને મારું મોઢું જોવે ને એટલે તરત એને ખબર પડી જાય કે આ બાએ કંઈક કીધું હશે એને તરત જ ઉપાડી લઈ. એ થઈ છે ભાઈ નોખું કહેવાય નહીં સમયને, પણ સમય છે થોડોક માવડ્યો. નહીં ભાભી, એને તો કીધું તું નોખા થઈ જાવ એમ, પણ આ મેં જ ના પાડી હતી. જો પાછા આપણે દોઢા બહુ ને બહુ સારું ન થવાય. આ તમને છે ને આ ભાભી સલાહ આપશે, બીજી કોઈ નહીં આપે, સમજાણું? આ થોડુંક વધારે બોલે ને તો થોડુંક બોલતા શીખાય. શું કરું ભાભી? કાંઈ મૂંગે મોઢે સહન ન કર્યા રખાય. આ જો તો કેટલા દુબળા પડી ગયા છો તમે. હા, શરીરનો વિચાર કર્યો છે રે? કાલ સવારે માંદા પડશો ને તો કોઈ પડખે નહીં ઊભું રહે, ખબર પડે છે એટલી? મને અત્યારે કોઈની ઉપાધિ નથી થતી, મને રાજની જ ઉપાધિ થાય. એ છે ને એ ખબર કેતા હતા કે હું તારી વગર ખાય નહીં, મને નહીં ગમે ક્યાંય. શું થતું હશે? જો બેનબા, તમારી હંધે વાત હાસી. હે હા, ઘરવાળો ન્યા છે, તમે આયા છો, ઉપાધિ તો થાય ને, પણ એને છે ને એ બધી ઉપાધિને છે ને સાઈડમાં મૂકીને થોડુંક સહન કરવું પડશે. જો આ બધું સહન થોડુંક કરશો ને અત્યારે અહીંયા સો ને માવતર તો છે ને તમારી હાહુની આંખ ખુલશે, થોડોક સુધારો આવે તો. હવે રામ જાણે એનામાં સુધારો આવે કે ન આવે. અંડાણે તો હું દુઃખી થાવ છું ને એ પીસાય છે અમારા બધાયની વસાડે. એ થોડાક પીસા હે ને તો જમાઈને આંખ ખુલશે, સમજાણું? હા, એમને રહે આ બધી ખબર પડે ને ઘરમાં કામ કેમ કરવું, ઘર કેમ હાસવવું ને વાડીએ કેમ જાવું ને એમને ખબર નહીં પડે. હા, તો ઓલીને તારે હાહુને તો મજા હતી હે, એને બધું કામ કરતી હતી, આમ બે ખાટલે બેઠા બેઠા મેણા ટોણા માર્યા રાખે. એ જ ઉપાધિ છે, કોઈ દી ટાણે સૂલોય નથી પકડતા ભાભી. શું કરતા પાતાના પેટની ગળું દબાવી દે ને. અરે ભાભી આવું બોલો માને, આવું હું બોલો? હાથી બોલેસ ને. હા, અમાર સોડીનું હાવ લોહી પી ગઈ છે, લઈ દઈને વાહે પડી ગઈ છે તી. નકર મારે છે ને આગળ ગળું દબાઈ ગયું. નહીં નહીં, આવું બોલો માં. કોઈ નથી સાંભળતા, આપણે બે જ છીએ. એટલે હવે તમારે છે ને કંઈ બોલવાનું નથી. આ તમારા ભાઈ કહેતા હતા ને એટલે મેં તમને વાત કરી છે કે બેનને જરી કહી દેશે, એટલે છે ને આપણે ભાડાના મકાનમાં વહી જવાનું છે. આ બાપુજીને કહેવાનું નથી, સમજાણું? ભાભી જોજો અને મારા ભાઈને કહેજો થોડું હાંસવી લે. હા, એ અમે હાંસવી લે, ઉપાધિ કરો. આ ભાઈ ને ભાભી બેઠા છે ને ત્યાં લગીને તમારે કોઈ ઉપાધિ કરવાની નથી. આ તમારી ભાભી કેવી છે? હા, તો પછી કઈ ઘટે? હા એમ જો હવે આઈસા. સારું ભાભી, હાલો આપણે ઘરના કામ પતાવી દઈએ. તમે બેહો,
હું પતાવી એ દઈશ. એકલા એકલા કાણે કરવાના? હા એકલા એકલા હો. ખબર છે તમે હું કામ આમ ઊભા છો? તમને ગમ્યું નથી હું બેનને તેડીને આવ્યો ને અહીંયા પણ જુઓ બાપા, તમને સેવું કહી દઉં, તમને ન ગમ્યું હોય ને, તમને ઇજ્જત આબરૂ ગામમાં વાલી હોય ને, એટલે જ મેં આ પગલું ભર્યું છે. અને એ પગલું તમને વધારે ખરાબ લાગશે, કારણ કે આ તમારી ઇજ્જત આબરૂ ન જાય ને, એટલે મેં ગામમાં બીજું મકાન ભાડે રાખી લીધું છે અને અમે ત્યાં રહેવા વયા જાઉં બેનને લઈને. હું વાત કરે છે? હા, ગામમાં મકાન બીજું ભાડે રાખી લીધું, હે? તો આ ઘર એનું નથી? એનું છે, પણ તમે ચોખ્ખી ના પાડી હતી ને કે બેનને લઈને અહીંયા રિહામણે લઈને આવતો નહીં, તો હું મારે બેનને અહીંયા દુઃખી થવા દેવાની? બેટા, ખરેખર તારી સાસુ જમીનની માંગણી કરે છે ને? હા બાપુ, અને એક વાર નહીં, રોજ સવારે ઉઠીને સાંજ સુધી જઈ મને ભાળે ને તો એના મોઢામાં એક જ શબ્દ હોય કે તું તારા બાપને કે ઓલી પાદરવાળી જમીન તારા નામે કરે. તે મેં તમને એવા સંસ્કાર આપ્યા છે, હે, કે જ્યાં કોઈ તમારી ઉપર આવા ખોટા દબાણ કરે તો તમારે ઝૂકી જવાનું? નહીં બાપુ, હું ઝૂકી નથી. મેં તો એને જે રીતે કહેવાનું હોય એ રીતે વેણ કીધા કે મારા બાપુએ મને ખાલી હાથે તો નથી મોકલી. કરિયાવર તો જેટલો દેવાતો થાય એના કરતાં પણ બથરો દીધો છે અને સંસ્કારોનો પણ ભરી ભરીને ભંડાર દીધો છે. તો હવે જમીનને હું કામ તમે રોવો છો? પણ તોય એ કહે કે કદાચ આખી દુનિયા મારી પાસે આવી જાય ને તોય મને એ પાદરવાળી તો તારા બાપની જમીન જોઈ જ. અને રોજ આની આ વાતમાં લઈને ઘરમાં કચરા થયા કરતા હતા બાપુ. જો તારી હાવ છે ને હાવ ખોટાડી છે. જમીનની વાત એણે કેણે મૂક્યું હતું, પણ મેં કંઈ હા નહોતી પાડી. બસ એને એનું ડીંડવાણું ઊભું રાખ્યું અને છેલ્લે સુધી જમીનનું બાનું કાઢીને તને દુઃખી કર્યા કરી. પણ બેટા, તારું દુઃખ છે ને એમાં તારો કંઈ વાંક નથી, હે? આ તારી હાહુ જ છે ને કપટી છે ભાઈ. કાંઈ વાંધો નહીં, જો ખરેખર તને દુઃખ પડ્યું હોય ને તો અહીંયા આવી હોય, તારો ભાઈ તને અહીંયા લઈ આવ્યો હોય ને તો મને વાંધો નથી. પણ એક વાતનો અફસોસ મને કાયમ રહે કે મારા સંતાનો મેં જે ચીલો પાડ્યો ને એના પર હાલી ન ગયા. અરે બાપુજી, સમજો તમે, આ એના ગામના મુખી છે ને, એને એની દીકરીને 20 વીઘા જમીન આપી અને દીકરાના લગ્ન કર્યા ને ન્યાય હોવે 20 વીઘા જમીન લાવી. આ ઈ વાત એને મને સંભળાવી. ઈ કે તારા બાપે કેમ ન દીધી? હાલી કે એ ગામ તો કૂવામાં પડે, હે? એટલે મારે કૂવામાં પડવાનું? જો બાપુજી, રાજકુમારનો ફોન આવ્યો તો, એ બેનને 2 દિવસમાં લઈ જાય છે, એને તેડવા આવશે અને મને કીધું છે કે એના બાથી એ જુદા રહેવા વયા જાય. બસ તો હવે બીજું શું જોઈએ? અરે પણ ભાભી, તમે એને આવું કેમ કીધું કે અમે મારા હાઉથી અલગ થઈ જાય? એને કંઈક નિર્ણય તો લીધો હશે ને બેન. હું વાત કરો છો ભાભી તમે? રાજે આવું કીધું? હા બેન, રાજકુમારે કીધું છે એટલે હું અહીંયા કહેવા જ આવી છું. પણ તમારા બધાની વાતચીત હાલતી હતી ને એટલે મેં તો પછી કહું એમ. તો બરોબર જ કર્યું છે કુમારે, કારણ કે એની માના લખણ બહુ હારા રહ્યા ને, આપણી બેનને હેરાન જ કરે. એ જોતા ન હોય આ નોખું થવાનો જે નિર્ણય લીધો છે ને એ એકદમ બરોબર કર્યું છે એણે. બેન, આ જે જમાઈએ કર્યું છે ને એ બરોબર જ કર્યું છે. હવે જો, હવે તમારે દુઃખના દાડા ગયા હે, હવે તો તમારે ખુશ રહેવાનું હોય ને. હા, તમારા હાહુથી છે ને કાયમને માટે છુટકારો મળી ગયો હે. હા ભાભી, એ તો છે, પણ એમય તે તોય મારી તો આશા એવી છે મનથી કે મારા હાઉ સુધરી જાય અને એની ભૂલ સમજાઈ જાય. તો મારે એને નોખા નથી રહેવા દેવાય, મારે ભેગા રહી તો સારું. તમે નહીં સુધરો બેન. હા, આ કેટલું ભોણપણથી રહેવો તમે. આ આખી જિંદગી સહન જ કરવાનું છે. હા બાપુજી કંઈક સમજાવો ને છોડીને. જો બેટા, જેણે ભૂલ કરી હોય, જે માણસ કપટી હોય અને ખોટા આક્ષેપો નાખીને ખોટી માંગણીઓ કરતા હોય ને, એવા લોકોને તો પાઠ ભણાવવો જ પડે. હું એમ નથી કહેતો કે તું જીવનભર તું તારા પતિને એની માથી દૂર કરી દે, પણ એક સમય જવા દે. એને એની ભૂલનો પસ્તાવો થશે એટલે સામેથી તમારા ઘરે રહેવા આવશે અને તેથી તમે માફ કરજો. કારણ કે તને જે દુઃખ આપ્યું છે ને એ વગર વાંકનું આપ્યું છે. હા બેન, બાપુની વાત આમ તો એકદમ સાચી છે અને બાપુ જે ફેંસલો લે છે ને અત્યાર સુધી લગભગ ખોટો પડ્યો નથી. એટલે મારું માનવું એવું છે કે તું બાપુની વાત માની જા ને તો સારી વાત છે. અને બેટા, અહીંયા રોકાવું હોય
2-5 દિવસ એનો કાંઈ વાંધો નથી. પણ પિયર પાછું આવવાની વાત હતી ને એ મુદ્દાને લઈને હું નારાજગી વ્યક્ત કરતો હતો અને એ ભવિષ્યમાં પણ કદાચ આવું બને ને તો હું એ મંજૂર નહીં થવા દઉં. સમજી લેજે. કદાચ આજે તું તારી સાસુથી રિહાણી છો તકલીફને લીધે, કાલ સવારે રાજથી જો કંઈ તકલીફ પડી ને તો આ ઘરમાં તને પાછી તો નહીં જવા દઉં. હા, મળવા બાપુજી હવે બસ કરો ને. હા, રાજકુમાર ના આવે ના છે ને તે- પાઠ શીખવાડવાની જરૂર છે. ભૂલી ગયા છે મેં જે પાઠ શીખવાડ્યો ને બેને તે. બાપુજી મારું જીવન નથી જોતા તમે લોકો. હે બસ તો અમે પેલું મકાન ભાડે રાખ્યું ત્યાં જાય કે પછી ક્યાંય જવાની જરૂર નથી. તો સારું લ્યો.